આપવાની છે, બરાબર. જે લોકોને ટ્રાન્સપરન્ટ લુક જોઈએ છે, યા તો એની સ્કિન સારી છે તો તમે આપો. બહુ બધા પ્રોબ્લેમ છે તો ટ્રાન્સપરન્ટ લુક ક્યારેય નહીં આવે, બરાબર. એકદમ એને નેચરલ મેકઅપ જોઈએ છે કે દેખાવો ન જોઈએ, તો બહુ બધા પ્રોબ્લેમ છે તો દેખાશે જ. આ એક વસ્તુ યાદ રાખવાની. આ એક વસ્તુ ક્લાયન્ટની સામે ક્લિયર કરી નાખવાની કે તમારા સ્કિનની અંદર પ્રોબ્લેમ છે તો હાઈ કવરેજ મેકઅપ જશે. હા, એવી ટ્રાય કરી શકીએ કે તમારી સ્કિનની અંદર નેચરલ ટોનમાં આપણે કામ કરી શકીએ, બરાબર, કે જે એની સ્કિન ટોન છે સેમ આવું બેઝ કરી અને આપણે એને નેચરલ લુક આપી શકીએ. બટ કવરેજ તો થાય જ એમાં, તો જ એનો ફેસ એકદમ શાર્પ અને દેખાશે અને પ્રોબ્લેમ કવર થશે તો જ મેકઅપ સારો લાગશે, બરાબર છે. સો ગાઈસ, હું છું નૈના માવદિયા ફ્રોમ એક્સિસ બ્યુટી સલોન રાજકોટ. તો સૌ પ્રથમ મેં એમની સ્કિનમાં મોઇશ્ચરાઇઝર લગાવ્યું, ત્યારબાદ ટી ઝોનમાં પ્રાઇમર લગાવ્યું અને ધેન મેં પ્રોબ્લેમ કવર કર્યું અને ત્યારબાદ કર્યું ફાઉન્ડેશન. એકદમ થીન લેયરમાં ફાઉન્ડેશન કરી અને એમના ફેસનું મેં કોન્ટરિંગ કર્યું. એમના ફેસને કટઓફ આપી બેઝને લોક કરવા માટે ટ્રાન્સલ્યુસન્ટ પાવડર યુઝ કર્યો અને ધેન મેં કર્યું બ્લશર. બ્લશર કર્યા બાદ મેં એમના હાઇલાઇટિંગ એરિયા પર હાઇલાઇટર કર્યું અને ત્યારબાદ મેં એમના બેઝને ફિક્સ કર્યો અને ફેસને ડ્રાય કર્યો. ત્યારબાદ આઈ બેઝ કમ્પ્લીટ કર્યો. આ મોમેન્ટ થતી હોય આપણે સ્માઈલ કરતા હોય એટલે, અને બ્લિંક થતી હોય, આઈઝ આપણી કન્ટિન્યુ બ્લિંક થતી હોય એટલે એ પાર્ટ એ મોમેન્ટ થાય. એટલા માટે લિક્વિડ કન્સીલર અહીંયા પણ મેં લિક્વિડ કન્સીલર લગાવ્યું હતું, મેં હાઇલાઇટરમાં લગાવ્યું હતું છે. એટલે જેમ કે ફરીથી જ્યારે બેઝનું સ્ટાર્ટ કરીએ ને ત્યારે જ પણ એટલી પ્રોડક્ટ જે મુવમેન્ટ થતી હોય ને એ એરિયામાં પ્રોડક્ટ બહુ લેસ લગાવવાની, બરાબર. ત્યારબાદ એમના આઈ શેડો સ્ટાર્ટ કર્યા. આઈ શેડો કર્યા બાદ લોઅર લાઇન, આઈલાઇનર, આઈબ્રો ડિફાઇન કમ્પ્લીટ કરી અને ધેન અમે કરી લિપસ્ટિક. લિપસ્ટિકમાં એમને ન્યૂડ શેડ જોઈતો હતો. સો ગાઈઝ, કમ્પ્લીટ મેકઅપ કરી અને હેરસ્ટાઈલ કરી અને આ છે એમનું ફાઇનલ લુક. સો ગાઈઝ, જો તમને આ લુક પસંદ આવ્યું હોય તો કમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વધારે નોલેજ માટે આગળના વિડીયો જોતા રહેશો. બાય.